સમાચાર આરોપી કાર્તિક પટેલના રિમાન્ડને લઈને મળી રહ્યા છે। ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 10 દિવસ સુધી રિમાન્ડ પર કાર્તિક પટેલને મોકલાયો છે। 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે। કાર્તિક પટેલની ખ્યાતિકાંડ મામલે 65 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી, ત્યારે આજે કોર્ટમાં રજૂ કરાયો। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર કાર્તિક પટેલ રહેશે। મહત્વપૂર્ણ છે કે અનેક ગુના છે કાર્તિક પટેલ સામે નોંધાયેલા છે અને ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે। બચાવ પક્ષે પોતાની દલીલ રજૂ કરી હતી, સરકારના વકીલે પોતાની દલીલ રજૂ કરી હતી અને ત્યારબાદ હવે જજે પોતાને આ સુનાવણી છે કરી છે, જેમાં 10 દિવસના રિમાન્ડ છે મંજૂર કરવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી હવે 10 દિવસ સુધી રિમાન્ડ પર મોકલાયો છે કાર્તિક પટેલને। 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે। તો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 28 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર રહેશે। આખરે પટેલને નામદાર કોર્ટમાં વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી। રિમાન્ડના મહત્ત્વના મુદ્દાઓ જોઈએ તો કાર્તિક પટેલ સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે। એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા, એની તપાસ કરવાની હતી। અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો, એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા। જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા, એટલે એ બાબતે તપાસ કરવાની હતી। આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે, એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી। અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે। એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા છે। અચ્છા, એક મુદ્દો તમારા તરફથી એ પણ હતો કે જે ફ્રોડ કરીને પણ કાર્ડ્સ બનાવવામાં આવતા હતા, તેમજ ફ્રી કેમ્પ કરવાના જે મુદ્દાઓની વાત હતી, એ કયા કયા મુદ્દાઓ હતા? એ મુદ્દો જે હતો એ એમના વિરુદ્ધ અલગ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, એટલે એ ગુનાની લિંક આ ગુનાની સાથે મળે છે કે નહીં એ મુદ્દા અનુસંધાને તપાસ કરવા માટેની પણ માગણી કરેલી હતી। થોડું મુશ્કેલ છે તો આપે ખાસ સરકારી વકીલને સાંભળ્યા કે જેઓએ અનેક મુદ્દાની પણ વાત કરી। PMJમાંથી 16 કરોડ છે એ મંજૂર કરાવ્યા હતા અને એમાંથી ઓપરેશન નામે, પરંતુ આ પૈસા ક્યાં વાપરવામાં આવ્યા છે, વિદેશ ભાગવામાં કોણે મદદ કરી છે, આ તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ છે। એ વચ્ચે હવે 14 દિવસના રિમાન્ડની માંગણી થઈ હતી, જ્યારે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે।